બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કાલેડા ગામમાં ફરી એકવાર બકરા ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે આ કોઈ પહેલી ઘટના નથી, પરંતુ છેલ્લા 3 વર્ષથી સતત આ પ્રકારના ચોરીના બનાવો બની રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરિયાદી મુજબ રાત્રિના સમયે અજાણ્યા ચોર તત્વોએ વાડામાં ઘૂસીને કુલ 16 જેટલા બકરાઓની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલા બકરાઓની કિંમત લાખોમાં હોવાનું જણાવાયું છે. ખેડૂત માટે આ માત્ર આર્થિક નુકસાન નહીં, પરંતુ તેમના પરિવારના જીવન નિર્વાહ પર સીધી અસર કરનાર ગંભીર બનાવ છે. ઉલ્લેખનીય છે કે કાલેડા વિસ્તારમાં બનાસકાંઠાના મહેસાણા જિલ્લાની સરહદ પર આવેલો આંતરિયાળ વિસ્તાર છે, જેના કારણે આવા ગુનાઓમાં વધારો થવાની સંભાવના વધુ રહે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સરહદી વિસ્તારનો લાભ લઈને ચોર તત્વો વારંવાર આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. હું કાલેડા ગામનો રહેવાસી છું. મારું નામ છે મુખી અફજલ મોહમ્મદ અમીન. મારા બકરા ફાર્મથી બકરાની ચોરી થયેલ છે અને આજુબાજુના બકરા ફાર્મ પરથી થાય છે અને આવો સતત 3 વર્ષથી આવો માહોલ બની રહ્યો છે અને ચોર લગાતાર આવી રહ્યા છે. આજુબાજુના કૂવાઓ પરથી કેબલ, ભેંસો અને ગાયનો પણ ચોરી થાય છે. હું ન્યાયતંત્રને અપીલ કરું છું કે અને પોલીસ વડાને પણ મારી નમ્ર વિનંતી છે કે મને આવું સતત ના થાય એના માટે સુરક્ષા જોઈએ છે, આશ્વાસન નહીં. અને આજુબાજુના વિસ્તારના જે પોલીસ છે એ દાખલા તરીકે વડગામ છે, સતલાસણા છે, દાંતા છે અને ખેરાલુ, એ પણ અમારી પોલીસને મદદ કરે અને આ ચોરોને જલ્દથી જલ્દ પકડી અને અમને ન્યાય મળે એવી હું રજૂઆત કરું છું. કેટલા બકરા હતા અને અંદાજે કેટલી કિંમત થાય એની? મારા બકરા 16 બકરાની ચોરી થઈ છે અને અંદાજે 2 થી 3 લાખ ઉપરને માલ ગણાય રહી. પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.